ઉભા રહો લાલ છે અલા ઉભા રહો લાલ છે પડી લાલ થઈ ગયું લાલ ઉભા રહો હા એક ગાડી માની આ પબ્લિક ઉભી જ નથી રહેતી હા ગ્રીન થઈ ગયું વાહ ભાઈ વાહ અરે ઊભું કેમ નથી રહેતું કોઈ અરે ભાઈ લાલ લાઈટ છે ઓ તારી અરે આ પેલિકન સિગ્નલ લગાવ્યું છે સીજી રોડ ખાતે આપણે બટન દબાવશો એટલે લાલ ગ્રીન લાઈટ થઈ જશે ને તમે પેડિસ્ટ્રીયન તમે જોઈ શકો છો ગ્રીન લાઈટ પર જઈ શકે છે સાલું કોઈ ઊભું નથી રહેતું મને એવું લાગે છે કે હજી આ વસ્તુ લોકોને ખબર જ નથી લાગતી લોકો સમજતા જ નથી લાલ તો અમે સમજતા નથી અને આ સિસ્ટમ તો લોકોને મગજમાં જતી જ નથી કે ભાઈ અમે પેડિસ્ટ્રીયન તરીકે બટન દબાવીએ છીએ તો ક્યાંય ને ક્યાંય ઝેબ્રા ક્રોસિંગ પર અમારે નીકળવું છે અને ત્યાં તમને લાલ લાઈટ સિગ્નલ દેખાય આ લાલ લાઈટ બંધ હોય તો તમારે ઊભા રહેવાનું છે અત્યારે આજે બટન દબાવવાથી જે સામે જે સિગ્નલ રેડ થાય છે અને ઉપર લાલ લાઈટ થાય છે લોકો ઊભા નથી રહેતા આ લોકો એ અમુક જેવું આ ખબર પડે તો ઊભી રહે વસ્તી તો વાહન વાળાની ખબર તો પડવી જોઈએ હારી નોખ્યું હોય તો અહીંથી પબ્લિક જતી હોય ને જવા માટેનું ખબર પડે ચોપ દબાઈ કોઈ લીલી બત્તી થાય તો ગાડી વાળો ઉભો રહે તો ખબર પડે આ તો લીલી બત્તી દબાઈ ગાડી વાળા તો રૂમ ઘાટ આવ્યું આમાં મેં હાથી નોર અંડોમાં જવું તો કાઠું પર હતો આ વિશે ક્યાંય ને ક્યાંય લોકોમાં જાગૃતિ નથી આ વિશે ચોક્કસપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક વિભાગે બહુ જ મોટા પાયે એક અવેરનેસ કેમ્પેન કરવાની જરૂર છે જેથી લોકોને ખબર પડે કે જે પેડિસ્ટ્રીયન છે એ લોકોનો હક પહેલા બને છે આ પ્રકારનો તમે સિગ્નલનો પેલિકન સિગ્નલ ઉપયોગ કરો છો બટન પ્રેસ કરો છો અને અહીંયા તમારી ગ્રીન લાઈટ થતી હોય છે અને જ્યારે તમે વોક કરો છો ત્યારે વાહન ચાલકોને બી ખ્યાલ રહે કે ભાઈ અમારે ઉભા રહેવાનું છે હું મિત શુક્લા કેલ્ટ્રોન અમદાવાદમાંથી વાત કરું છું અમે ટ્રાફિક સિગ્નલ મેન્ટેનન્સનું કામ કરીએ છીએ એએમસી થ્રુ આપણે આ પેલિકન સિગ્નલ લગાડ્યું છે એનો મેઇન યુઝ છે કે ધારો કે આ રાહદારીઓ જ્યારે રસ્તો ક્રોસ કરવો હોય ત્યારે એ લોકોને વ્હીકલને હાથ કરીને રોકવા પડતા હતા કે તકલીફ પડતી હતી તેના માટે આ પેલિકન સિગ્નલ લગાડ્યું છે નોર્મલી તમને ડેમોન્સ્ટ્રેટ કરું તો આપણે આ બટન દબાવીએ છીએ ત્યારે સૌથી પહેલા વેટનું આવે છે કે તમે ઉભા રહો એ પછી આપણને તરત જ સિગ્નલ મળી જાય છે તમે ઉપર જોઈ શકો છો કે ગ્રીન પેડેસ્ટ્રીયન ઓન થઈ ગયું છે એટલે અત્યારે જે નોર્મલ વેહિક્યુલર છે એ રોકાઈ જશે અને રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકશે આનો મિનિમમ ટાઈમિંગ અત્યારે આપણે 30 સેકન્ડ રાખ્યો છે 25 સેકન્ડ થશે એટલે અંદરથી હૂટર વાગશે કે હવે આ સિગ્નલ પેડેસ્ટ્રીયનમાંથી પેડેસ્ટ્રીયન બંધ થવાનું છે આ રીતે તો એ થશે એટલે વેહિક્યુલર માટે ગ્રીન સિગ્નલ ચાલુ થઈ જશે અને રાહદારીએ ઉભા રહેવું પડશે નિલેશ ભટ્ટ બોલબાઈટ ન્યૂઝ અમદાવાદ